નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન તેના ચોથા પ્રકરણમાં ભારતની રાષ્ટ્રીય ચળવળ વિશેનો આજે આપણે અભ્યાસ કરશું. તો એની પ્રસ્તાવના જોઈએ કે ભારતે રાષ્ટ્રીય ચળવળ આ કોની સામે હતી? તો કે અંગ્રેજો સામે. અંગ્રેજો સામે આપણે કયા કયા પગલાઓ ભર્યા તેની વાત અહીં કરવામાં આવે છે. કયા કયા પ્રકારના આંદોલન કર્યા. તો પ્રસ્તાવનામાં જોઈ કે ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત થયા કે આપણી રાજકીય પરિસ્થિતિ કેવી હતી. બ્રિટિશર એટલે કોણ? તો કે અંગ્રેજો એનાથી પરિચયમાં આવ્યા. ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1757માં બંગાળમાં પગપેસારો કરી ઈસવીસન 1857ના સંગ્રામ સુધી 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું. કે આપણે એક ખામી હતી આપણામાં, કઈ? રાજકીય ખટપટ. અંદરો અંદરના જે કે રાજકીય નેતાઓ હતા અંદરો અંદર શું કરતા હતા? ઝઘડો કરતા હતા. બીજું આંતરિક નબળાઈ હતી કે આપણે અંદરથી એવા નબળા હતા કે કોઈ એકબીજા વિશે ઉશ્કેરે તો ઝઘડાઓ થઈ જતા હતા. આનો લાભ કોને લીધો? તો કે અંગ્રેજોએ ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરી? તો કે 1757માં બંગાળમાં. અને પગ પેસારો કરવો એટલે શું? બંગાળમાં એ પોતાનું આધિપત્ય જમાવ્યું. કેટલા વર્ષ સુધી? તો કે 1857. એટલે કે 100 વર્ષ સુધી એમને શાસન આપણા ઉપર કરેલું. અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો. કે અંગ્રેજોનું પોતાનું શાસન જળવાઈ રહે, પોતાનો અધિકાર જળવાઈ રહે એટલા માટે એમને મજબૂત વહીવટી તંત્રનું માળખું ઊભું કર્યું. આખો વહીવટ કોને અંગ્રેજોએ પોતાના ઉપર ધરી લીધો કે પોતે કબજો કરી લીધો કે અંગ્રેજો જે વહીવટ કરે એ આપણે માન્ય ગણવો પડતો. અંગ્રેજોએ સ્થાપેલી વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસાર ન્યાયતંત્ર અમલમાં આવ્યું. કે સમાન વહીવટી માળખું તૈયાર થયું. એમાં સમાન કાયદા, બધા માટે કાયદા કેવા? સરખા લાગુ પાડવામાં આવ્યા. સમાન વહીવટ, બધો વહીવટ કેવો? બધા માટે સરખો. અને બ્રિટિશ પ્રણાલી એટલે શું? રીત. બ્રિટિશરો અંગ્રેજો જે કંઈ રીત રિવાજ, જે કંઈ નિયમો બનાવ્યા એનું શું કરવું પડતું હતું? પાલન કરવું પડતું. અને ન્યાયતંત્ર એટલે શું? અદાલતો. બ્રિટિશરોએ પોતાની અદાલતો ચાલુ કરેલી. આમ છતાં ભારતમાં રહેનાર અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી. કે અંગ્રેજોએ આટલું તો સારું કર્યું, એમાં સમાન કાયદો લાવ્યા, વહીવટી તંત્ર સારું કર્યું, પ્રણાલિકા સારી અપનાવી, તેમ છતાં ઇંગ્લેન્ડને વધુ લાભ થાય કે ભારતમાંથી વધારેમાં વધારે પૈસો ક્યાં જાય? ઇંગ્લેન્ડમાં જાય. એના માટે થઈને વહીવટી માળખાની એમને શું કરેલી? સ્થાપના કરેલી. અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું. કે ભારતનો ભોગ લેવાનો, ભારતનું શું કરવાનું? શોષણ કરવાનું, ભારતનો અન્યાય કરવાનો ભારતને. અને જે કંઈ પૈસા આવે ક્યાં મોકલી દેવાના? ઇંગ્લેન્ડ. એના કારણે ઇંગ્લેન્ડ શું બની જાય? સમૃદ્ધ બની જાય. કે આપણને ખ્યાલ છે કે અંગ્રેજો આવ્યા ત્યારે આપણું ભારત સોને કી ચીડિયા કહેવાતું. કે આપણે અહીં કેવા સુખી અને સંપન્ન વ્યક્તિ હતા, એની જગ્યાએ અત્યારે ગરીબીમાં આપણે સબળી છીએ. કોના કારણે? અંગ્રેજોએ આપણી ઉપર ઘણી બધી લૂંટફાટ ચલાવેલી. તો આપણે પહેલો સંગ્રામ કરેલો કયો? 1857નો વિપ્લવની વાત અહીં કરવામાં આવે છે. ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, કે જે કંઈ રાજકીય વહીવટ ચલાવતા હતા કોણ? અંગ્રેજો. એના તરફથી આપણને કેવો હતો? અસંતોષ હતો. કારણ કે જે કંઈ કાયદા બની આપણા માટે શું? અન્યાય હતા. આપણી ઉપર શું થતું હતું? શોષણ થતું હતું. આર્થિક શોષણ, પૈસાનું શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, ધર્મના ઘણા બધા મંદિરોમાં દર્શન કરવા માટે જેવું તો આપણે શું? કર ભરવો પડતો હતો. ઘણી બધી રીતે આપણું શું કરેલું છે? શોષણ કરેલું. લશ્કરી પરિબળ, લશ્કર કોનું આપણે રાખવું પડતું? અંગ્રેજો. અને આપણે શું કરવાનું? આપણું જ રક્ષણ માટે થઈને આપણે એને પૈસા ચૂકવવા પડતા. તેમાં તાત્કાલિક પરિબળ, જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ. એનફિલ્ડ નામની રાઇફલ, એમાં ગાયની ચરબી લગાવવામાં આવી ને એને શું કરવું? કારતીસને પહેલાં મોઢેથી તોડવામાં આવે ને પછી બંદૂકમાં લગાવવામાં આવે.
તો એ આપણા માટે ગાયનું માંસ ખાવું શું વર્જિત હતું, એનો પણ એટલા માટે વિરોધ કરવામાં આવેલો. સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો. આ 1857નો સંગ્રામ થયો, આંદોલન થયું, એનો પ્રથમ શહીદનું નામ આવે કે પ્રથમ શહીદ કોણ, તો આપણે કહી શકાય મંગલ પાંડે. આખા ભારતની વાત કરીએ, આખા ભારતનો સૌથી પહેલામાં પહેલો શહીદ કહેવામાં આવે તો કોણ આવે છે? મંગલ પાંડે. ખાસ ક્યારેક ખાલી જગ્યામાં પૂછાય છે કે સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતા, તો મંગલ પાંડે. આ સંગ્રામમાં નાના સાહેબ, તાતા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા. 1857માં કયા કયા સંગ્રામકારીઓ સામેલ થયા હતા, તો નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર આ સંગ્રામકારી હતા. આંદોલનના જે કંઈ મુખ્ય નેતા હતા, વ્યક્તિ હતા. 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત, રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. તો કે આ 1857નો વિપ્લવ થયો, એનાથી ફાયદો શું થયો, તો પહેલો તે ભારતમાં કંપની શાસનનો અંત આવી ગયો, કે ભારતમાં કંપની બ્રિટિશની શું હતી, કંપની હતી, એ શાસનનો શું આવ્યો, અંત આવ્યો. બીજું કે બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. બ્રિટિશ તાજ હતો એની શાસનની શરૂઆત થઈ. કોને, તો કે રાણી વિક્ટોરિયા. રાણી વિક્ટોરિયા કોણ છે, તો કે ઇંગ્લેન્ડની રાણી, અંગ્રેજ છે, એમની રાણીનું નામ શું હતું, તો વિક્ટોરિયા. વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ, વહીવટમાં બદલાવ આવ્યો, લશ્કરમાં બદલાવ આવ્યો, સામાજિક નીતિ, સમાજની જે કંઈ બાબતો એમાં બદલાવ આવ્યો, ધાર્મિક નીતિમાં શું આવ્યો, બદલાવ આવ્યો. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત થઈ, કે 1857નો વિપ્લવ કરવાનો હતો. ત્યારે એક બાબત નક્કી કરવામાં આવી હતી કે એક જ તારીખે બધે શું કરવાનું, અંગ્રેજો ઉપર હુમલો કરવાનો. પણ એવું થઈ શક્યું નહીં. ઘણી જગ્યાએ પહેલાં હુમલો થઈ ગયો, ઘણી જગ્યાએ પછી થયો, અને અંગ્રેજો શું સાવધાન થઈ ગયા. એ સમયે અંગ્રેજોએ ઇંગ્લેન્ડમાંથી શું કર્યું, લશ્કર બોલાવી લીધું અને બધે તૈનાત કરી નાખ્યું, અને આ જે કે વિપ્લવકારીને શું કરવાનું, દબાવી દેવામાં આવેલા. એના કારણે આ નિષ્ફળ ગયેલો. વહીવટી વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ. કેન્દ્ર એટલે શું, મુખ્ય જે કંઈ નેતા હતા એની ઉણપ હતી. એ કોઈ સારી વ્યક્તિ નેતાગીરી કરતું ન હતું. અપૂરતા અને પછાત શસ્ત્રો, હથિયારની વાત છે, હથિયાર પછાત હતા, નબળા હથિયાર હતા, કે જે અંગ્રેજો પાસે આધુનિક હથિયારો હતા એવા હથિયાર આપણી પાસે હતા નહીં, ને અપૂરતા હતા, પૂરતા પ્રમાણમાં આપણી પાસે હથિયાર પણ ન હતા. સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય, કે સંગ્રામકારી હતા એની પાસે રાષ્ટ્રીય ભાવના નહોતી, કે દેશને આઝાદી અપાવવા માટેની જે કંઈ ભાવના હોવી જોઈએ, જે રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ એ નહોતો, પણ પોતાનો અંગત સ્વાર્થ હતો, કે જો આપણે આ જીતશું તો આ રાજ્ય હોય, આ જે કંઈ પ્રદેશ હોય એના પર કબજો કોણ, કે આપણે પોતે કરી લઈશું, આવી ભાવના હતી. યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા. યોગ્ય અને સંગઠિત થવું એટલે શું, ભેગા થઈને કાર્ય કરવાનું, કે યોગ્ય વ્યક્તિ નહોતા અને બધા ભેગા મળીને કાર્ય કરવા માગતા નહોતા, છૂટાછવાયા કાર્ય કરવા. આના કારણે 1857નો વિપ્લવ કેવો ગયો, નિષ્ફળ ગયો, જેનો વિસ્તૃત અભ્યાસ તમે અગાઉના ધોરણમાં કરી ગયા છો. અગાઉનું ધોરણ કહીએ એટલે કયું ધોરણ, તો કે આપણે ધોરણ 8માં એના વિશે અભ્યાસ કરેલો. હવે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ, કે વિદેશી વસ્તુનો આપણે શું કરેલો છે, બહિષ્કાર કરેલો, અને સ્વદેશી વસ્તુને આપણે શું કરીએ છીએ, અપનાવેલી. તો ભારતની રાષ્ટ્રીય ચળવળમાં એ એક મહત્વનો બનાવ હતો, કે ભારતની રાષ્ટ્રીય ચળવળ હતી. આપણા દેશને આઝાદ કરવા માટે થઈને જે કંઈ આંદોલન થયા એમાં આ બાબત મુખ્ય હતી, બહિષ્કાર કરવાનો. બહિષ્કાર કરવો એટલે શું, વિરોધ કરવાનો. અને સ્વદેશી ચળવળ, આપણા દેશમાં જે કંઈ વસ્તુ બનતી એનો આપણે ઉપયોગ કરવાનો. બંગભંગના આંદોલન 1905 બંગાળના ભાગલા થયા, એના માટે જે કંઈ આંદોલન થયું કઈ સાલમાં થયું, 1905માં. ની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો અંગ્રેજોની કૂટનીતિના પરિણામરૂપ ભાગલા પાડો અને રાજકરોની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો. કે આ બહિષ્કાર અને સ્વદેશી ચળવળ શા માટે થઈ, તો પહેલાં બંગભંગના આંદોલન 1905માં શરૂઆત થઈ.
બહિષ્કાર અને સ્વદેશી ચળવળ કે કોઈ પણ અંગ્રેજો છે કે કોઈ પણ કાયદો બનાવે તેનો શું કરવાનો છે? વિરોધ કરવાનો. અને અંગ્રેજો જે કંઈ વસ્તુ આપે એ આપણે સ્વીકારવાની નહીં. તો ખ્યાલ હોય કે અંગ્રેજો શું કરતા હતા? આપણી પાસે કાચો માલ લઈ લેતા હતા ઓછા ભાવે અને એ તૈયાર કરવા માટે ઇંગ્લેન્ડ મોકલતા હતા અને એ જે કંઈ વસ્તુ તૈયાર કરીને આપણને ભારતમાં આવીને વેચતા અને કેવા બમણા ભાવે. તો આનો આપણે શું કરવાનો? વિરોધ કરવાનો. ખાસ કરીને જો કપાસની વાત છે, આપણી પાસે રૂરિયું સસ્તા ભાવે ખરીદતા ને ઇંગ્લેન્ડ મોકલી એમાં કાપડ તૈયાર કરવામાં, કાપડ એ પછી કોને? મોંઘા ભાઈ આપણને વેચવાનું ફરજ પાડતા હતા લેવાની. અંગ્રેજોની કૂટનીતિ હતી. કઈ હતી? કે ભાગલા પાડો ને રાજ કરો. જો બે ભાગ પાડી નાખો અને રાજ કરો. પાકિસ્તાનને ભારતને શું કરવામાં આવે છે? ભાગલા. કોના કારણે? તો કે અંગ્રેજોના કારણે, અંગ્રેજોની કૂટનીતિના કારણે. બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ આપ્યો કે અંગ્રેજોની જે કંઈ હોય છે એ વસ્તુ એનો શું કરવાનો? બહિષ્કાર કરવાનો, સ્વીકાર નહીં. અને સ્વદેશી ભારતમાં બનતી વસ્તુને શું કરવાની છે? અપનાવવાની. બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો. પ્રાંત એટલે પ્રદેશ. એ બંગાળ એ સમયે કેવો મોટો પ્રાંત ગણાતો, જેમાં આજના બંગાળ, બિહાર અને ઓડિશાનો સમાવેશ થતો હતો. કે આજે 3 રાજ્ય નોખા પડી ગયા, બંગાળ, બિહાર અને ઓડિશા. એ સમયે બંગાળમાં 3 રાજ્ય ભેગા હતા. બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ હતું. રાષ્ટ્રીય ચેતના, સૌથી વધારે ઉદ્યોગ છે, સૌથી વધારે જો કમાણી થતી હોય તો ક્યાં થતી હતી? બંગાળમાં થતી હતી. ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો હતો. ચળવળ, આ આંદોલન કરવાનો, આ અંગ્રેજોનો વિરોધ કરવાનો સૌથી પહેલી શરૂઆત ક્યાંથી થઈ? તો કે બંગાળથી થઈ. તેથી ભાગલા પાડોને રાજકરોની અંગ્રેજોની નીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા. એ માટે થઈને અંગ્રેજોએ નક્કી કર્યું કે બંગાળમાં શું કરવાના? કોમવાદ, કે બે જ્ઞાતિ હોય, બે જાતિ હોય. ધારો કે ઉદાહરણ સ્વરૂપે હિન્દુ મુસ્લિમ હોય, શીખ હોય, આ બધા વચ્ચે શું કરવાના છીએ? ભાગલા પડાવવાના અને બધાને કોમવાદમાં કરીને નોખા પાડવાના. અને આ અંગ્રેજોની શું હતી? કૂટનીતિ હતી. કોમવાદને ઉત્તેજન આપ્યું. ઉત્તેજન આપવું એટલે શું? પ્રોત્સાહન આપ્યું અને ભાગલા પાડવામાં આવ્યા હતા. વાઇસરોય કર્જન અંગ્રેજનો એક શું છે? અધિકારી. 1899 થી 1905, 1899માં ભારત આવેલો અને ક્યાં સુધી? કે 1905 સુધી. દ્વારા વિશાળ બંગાળ પ્રાંતની વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ ભાગલા પાડવામાં આવ્યા. કે આખા બંગાળનો વ્યવસ્થિત વહીવટ નથી થતો, એવું કોણ કહેતું હતું? કે વાઇસરોય કર્જન. એટલા માટે શું કરો? બંગાળના 2 ભાગલા પાડો. અને કેવા 2 ભાગલા પાડ્યા? કે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ 2 ભાગલા પાડવામાં આવેલા. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ થયો. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. બંગાળના ભાગલા પાડવા નતા, ભાગલા નથી પાડવા દેવા માટે થઈને ઘણો બધા વિરોધ કરવામાં આવ્યો. તેમ છતાં 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો. આખા બંગાળમાં રાષ્ટ્રીય શોક, કે આખા દેશમાં કોઈ એવી ઘટના બનીને આખા દેશે શું શોક મનાયો. ક્યારે? 16 ઓક્ટોબર 1905ના રોજ. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ થયું. એ દિવસે જ નક્કી કર્યું કે વિદેશી માલ આવે, વિદેશી કોઈ પણ વસ્તુ હોય એને અપનાવવાની નહીં, એનો શું કરવાનું છે? વિરોધ કરવાનો. અને ભારતમાં બનતી સ્વદેશ એટલે શું? પોતાના દેશમાં બનતી વસ્તુને શું કરવાનું? ઉત્તેજન આપવાનું. એ જ વસ્તુ ખરીદવાની, એ સિવાય વસ્તુ ખરીદવાની નહીં. બંગાળી પ્રજા જ માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ કે જોરશોરથી શરૂ થયો છે, તેને રોકવા આ વિભાજન કરાયું છે. કે આખા ભારતને ખબર પડી ગઈ, બંગાળ માત્ર નહીં, આખા ભારતને ખ્યાલ આવી ગયો કે આપણે શું અંગ્રેજો સામે જે કંઈ રાષ્ટ્રવાદનો જુવાળ છે, જુવાળ એટલે શું? ગુસ્સો છે કે આપણો દેશ આપણને પાછો મળી જાય, એને રોકવા માટે થઈને શું કર્યું છે? વિભાજન કર્યું. વિભાજન એટલે આ ભાગલા પાડવામાં આવેલા છે. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. અંગ્રેજોએ તો એવું નક્કી કર્યું હતું કે હિન્દુ મુસલમાનને શું કરું છું? અલગ પાડી દઉં.
પણ એવું ન થયું ત્યારે એ દિવસે એટલે 16 ઓક્ટોબર 1905ના દિવસે હિન્દુ મુસલમાને એકબીજાને શું કર્યું, હાથમાં રાખડી બાંધી અને અંગ્રેજોને દેખાડી દીધું કે તમે ગમે તેમ કરો, અમે અલગ થશું નહીં. આ આંદોલનના મહત્વના 3 લક્ષણો હતા. એ 3 લક્ષણ હતા. કારણો લક્ષણ કયા? સ્વદેશી અપનાવવું. પહેલું જ આપણે કહ્યું કે વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવાનો, તિરસ્કાર કરવાનો અને આપણી પોતાની વસ્તુને અપનાવી. વિદેશી માલનો બહિષ્કાર, પહેલાં પોતાના દેશમાં બનતી વસ્તુને અપનાવી. પછી બીજું છે કે વિદેશમાંથી જે કંઈ વસ્તુ આવીને શું કરવાનો, વિરોધ કરવાનો, બહિષ્કાર કરવાનો. ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ આપવાનું, કે ભારતના જે કંઈ બાળકો છે એને ભારત દેશને આગળ લાવવા માટે થઈને એને શું કરવાનું છે, શિક્ષણ આપવાનું. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો. આ સ્વદેશી આંદોલન કર્યું એના કારણે ભારતને શું થયો, ઘણો બધો લાભ થયો. જ્યારે વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો કે ઇંગ્લેન્ડના વ્યક્તિએ તૈયાર કરીને જે કંઈ માલ ભારતમાં મોકલેલો એ વેચાણો જ નહીં. જ્યારે નથી વેચાતો ત્યારે ઇંગ્લેન્ડને શું થાય છે, ખોટ ગઈ. એના વેપારમાં શું થાય, ખોટ ગઈ. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થયું. ઇંગ્લેન્ડનું એક શું છે, શહેરનું નામ છે, એનું નામ માન્ચેસ્ટર છે. ત્યાંથી કાપડ તૈયાર થઈને ભારતમાં આવતું હતું, એ આવવાનું બંધ થયું. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાત પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. ઇંગ્લેન્ડથી એ વખતે કઈ કઈ વસ્તુ આવતી હતી? ખાંડ આવતી હતી, બૂટ, સિગારેટ અને તમાકુ. આ વસ્તુની આયાત ઘટી ગઈ. એટલે માગવાનું જે કંઈ સંખ્યામાં માગતા હતા, આપણે મંગાવતા હતા, એ ઘટી ગયું અને ભારતમાં બનેલું કાપડ આપણે શું કર્યું, ઘણું બધું વેચાયું. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા કે ભારતમાં તે આપણે તમાકુ મંગાવતા, ખાંડ મંગાવી, સિગારેટ આ બધું મંગાવતા હતા. એની જગ્યાએ ભારતમાં તે કારખાનાની શરૂઆત થઈ. આપણે પોતે જ કારખાના સ્થાપેલા. બંગાળ ઉપરાંત હિન્દના અન્ય પ્રદેશો, બંગાળમાં તો થયું કે ભારતના અન્ય પ્રદેશોમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. કે બંગાળમાં જેવી અસર થઈ હતી અંગ્રેજોને, જેવું નુકસાન થયું તો આ બધા રાજ્યોમાં થવા લાગ્યું. ગુજરાતમાં પણ સ્વદેશની લડતનો પડઘો પડ્યો. ગુજરાતમાં પણ સ્વદેશી લડત કે આપણે ભારતમાં બનેલી વસ્તુને અપનાવવાનો એવો પડઘો પડેલો. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરજસ્ત પડ્યો અને પાર્લામેન્ટે પુનઃવિચારણા કરીને માત્ર 6 વર્ષ બાદ ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. કે બ્રિટિશ પાર્લામેન્ટ છે, આપણે કેમ સંસદ છીએ એમ બ્રિટિશે શું કર્યું, પાર્લામેન્ટ કર્યું. એમાં એનો પડઘો પડ્યો, એની અસર થઈ. ત્યાં ચર્ચા અને વિચારણા કરવામાં આવી. 1905માં બંગાળના શું કરવામાં આવ્યા હતા, ભાગલા. આપણે આગળ ભણી ગયા. 16 ઓક્ટોબર 1905 અને 1911 એટલે માત્ર કેટલા 6 જ વર્ષમાં બંગાળના ભાગલાને શું કરવામાં આવ્યા, રદ કરવામાં આવ્યા. આખું બંગાળ પાછું એક થઈ ગયું. બંગાળના 2 ભાગલા પાડવામાં આવ્યા હતા. એકને શું કહ્યું, પૂર્વ બંગાળ અને બીજાને પશ્ચિમ બંગાળ. એની જગ્યાએ બંગાળને શું કરવાનું, પાછો ભાગલા રદ કરવામાં આવ્યા. હિન્દવાસીઓનો આ એક યાદગાર વિજય હતો. અંગ્રેજો સામે આપણે શું યાદગાર જીત હતી. કોની, આખા ભારતવાળાની. સંગઠન શક્તિનો વિજય હતો. સંગઠન એટલે શું, મુસલમાન અને હિન્દુને અલગ કરવાની જે કંઈ વાત હતી અંગ્રેજોની એ નિષ્ફળ ગઈ ને આપણે બધા ભેગા રહેલા. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો. અંગ્રેજોનું શાસનનો વિરોધ કરવાનો કે આપણે અંગ્રેજોનું શાસન જોતું નથી. એમાં આ એક નવી ચેતના હતી, જાગૃતિ કે જો હવે અંગ્રેજો આપણાથી શું થાય છે, હારી જાય છે, તો હજુ આપણે આગળ કાર્ય કરવી.